કેમ છો? મજામાં? તો ચાલો આપણે ધોરણ 9 માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 6 1945 પછીનું વિશ્વ જે સમજી ગયા હતા એને આગળ સમજીએ છીએ. 1945 એટલે દ્વિતીય વિશ્વયુદ્ધ પછીની પરિસ્થિતિ વિશ્વમાં કેવી હતી એને લગતો આ પાઠ છે. 1945 પછી એટલે કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી 1945 થી 1962 સુધી વિશ્વના દેશો વચ્ચે ઠંડુ યુદ્ધ ચાલ્યા કર્યું. એના ઘણા બધા કારણો જે કાલે આપણે જોઈ ગયા અને એના પરિણામો પણ જોઈ ગયા. આ ઠંડા યુદ્ધ અને વિશ્વયુદ્ધ પછી આખું વિશ્વ છે એ લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું અને એમના બે મુખ્ય જૂથો થઈ ગયા. બે મહાસત્તાઓ અસ્તિત્વમાં આવી, એક અમેરિકા અને બીજું રશિયા. આ બે મહાસત્તાઓની સાથે વિશ્વના દેશો જોડાય અને સમગ્ર વિશ્વ છે એ બે જૂથમાં વહેંચાઈ ગયું. આ બંને જૂથો અને એના મિત્ર રાષ્ટ્રો જે છે એ શસ્ત્રોના ઉત્પાદન, શસ્ત્રોના ઉપયોગ વધારેમાં વધારે કરવા લાગ્યા અને એની સાથે સાથે પરમાણુ શસ્ત્રોનું ઉત્પાદન પણ થવા માંડ્યું, એનો ઉપયોગ થવા માંડ્યો, જે આપણે ગઈકાલે સમજી ગયા. આજે આપણે ત્યાંથી આગળ વધીએ છીએ. એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય. એશિયામાં ઉદય. તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એશિયામાં મોટા ભાગના દેશો છે, લગભગ બધા જ દેશો એ પરતંત્ર અથવા પરાધીન હતા. પણ બીજા વિશ્વયુદ્ધ ચાલુ હતું એ દરમિયાન 1939 થી 45 એ દરમિયાન અને 1945 પછીના સમયગાળામાં આ બધા રાષ્ટ્રો છે એ સ્વતંત્ર થવા માટેની, પોતે આઝાદ થવા માટેની એમની લડતો છે એ આવા રાષ્ટ્રોમાં શરૂ થઈ ચૂકી. ભારતમાં પણ બ્રિટિશરોની ભેદભાવ, ભારત પણ ગુલામ દેશ જ હતો ત્યારે. ભારતમાં તે આઝાદી માટેની લડત પૂરજોશમાં ચાલતી જ હતી. 1945 પછી પણ ચાલુ રહી. ભારતની અંદર બ્રિટિશરોનું જે રાજ હતું એ બ્રિટિશરો છે એ એની ભેદભાવવાળી નીતિ હતી, શોષણની નીતિ હતી. આવી નીતિના કારણે ભારતમાં પણ સ્વતંત્રતાની ચળવળ છે એ ઉગ્ર બની. ભારતમાં મુખ્ય તકલીફ એ હતી કે લોકો છે મુખ્યત્વે ધાર્મિક રીતે પણ બે ભાગમાં વહેંચાયેલા હતા, હિન્દુઓ અને મુસ્લિમ. અંગ્રેજોએ ભાગલા કરો અને રાજ કરોની નીતિ સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, જે કોંગ્રેસ એટલે કે જે આઝાદીની લડત ચલાવતી હતી, એ કોંગ્રેસને પણ વિભાજિત કરી નાખી બે ભાગમાં અને મુસ્લિમ લીગની સ્થાપના થઈ, જે આપણે આગળ શીખી ગયા છીએ. અને મુસ્લિમ લીગની સ્થાપના થઈ એ નાનકડું બીજ છે એ છેલ્લે કેટલું ઘાતક નીવડ્યું વટવૃક્ષ બનીને કે ભારતને જ્યારે 1947માં આઝાદી મળી ત્યારે ભારત દેશ આખો અખંડિત ન રહી શક્યો અને એના બે ભાગલા પડ્યા. ભારત અને પાકિસ્તાન એમ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. આઝાદીની લાંબી લડત પછી ભારત દેશ 1947 15મી ઓગસ્ટે આઝાદ થયો. એ જ રીતે બ્રિટન સાથે કેટલાક રાષ્ટ્રોએ સંઘર્ષ કરીને આપણે જેમ આઝાદ થયા એવી જ રીતે અંગ્રેજો સામે સંઘર્ષ કરીને ઘણા બધા બીજા દેશો પણ સ્વતંત્ર બન્યા. એમ
એમાં મ્યાનમાર અને શ્રીલંકા આ બંને દેશ 1948 માં આઝાદ થયા. ઇન્ડોનેશિયા 1949 માં આઝાદ થયું. આ બધા દેશોને આઝાદ કરવા માટે, સ્વતંત્રતા આપવા માટે સંયુક્ત રાષ્ટ્રોનો ફાળો મહત્વનો હતો. એશિયાઈ દેશોમાં લાઓસ, કંબોડિયા પણ સ્વતંત્ર રાષ્ટ્રો બન્યા. એશિયાની અંદર સ્વતંત્રતાની ચળવળ અને રાષ્ટ્રોને સ્વતંત્રતા બક્ષવામાં આવી એના કારણે, એની પ્રેરણાથી આફ્રિકામાં પણ સ્વતંત્રતાની ચળવળ છે એ ઉગ્ર બની. આફ્રિકન દેશોમાં પણ આવું બન્યું અને આફ્રિકાના દેશો પણ સ્વતંત્ર થવા માંડ્યા. બીજા વિશ્વયુદ્ધનું આફ્રિકાના પરાધીન દેશો માટે સુખદ પરિણામ આવ્યું. મહાયુદ્ધ પૂરું થયું ત્યારે ફક્ત એબિસિનિયા એટલે કે ઇથોપિયા, દક્ષિણ આફ્રિકા સંઘ અને ઇજિપ્ત સ્વતંત્ર હતા. બે જ દેશ, ત્યારે આફ્રિકા ખંડના બે જ દેશ સ્વતંત્ર હતા. કઈ ત્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે ઇથોપિયા એટલે કે દક્ષિણ આફ્રિકા સંઘ એનું નામ આપવામાં આવ્યું છે અને બીજો ઇજિપ્ત. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી એશિયાના દેશોમાં ચાલી રહેલી સ્વાતંત્ર્ય ચળવળો વેગીલી બની અને સ્વાતંત્ર્યની માગણી કરવા લાગી. પરિણામે આવ્યું કે 1951 થી 1966 સુધીના 16 વર્ષના ગાળામાં આફ્રિકાના 40 જેટલા નાના મોટા દેશો સ્વતંત્ર બન્યા અને સ્વતંત્રતા પ્રાપ્ત કરી. સામ્રાજ્યવાદી સત્તાઓ વિશ્વમાં પોતાનું પ્રભુત્વ જતું કરે એમ ન હતી, તેથી એમણે સત્તા ટકાવી રાખવાના પ્રયત્નો પણ કર્યા. પરંતુ કેટલાક દેશો આ બે મહાસત્તા જૂથ કે લશ્કરી જૂથ સાથે ન જોડાય, પોતે સ્વતંત્ર રહી પોતાના રાષ્ટ્રનો સ્વતંત્ર વિકાસ કરવા ઈચ્છતા હતા. તો 1951 થી 66 સુધીના જે 16 વર્ષનો ગાળો છે એમાં દક્ષિણ આફ્રિકાના એટલે કે આફ્રિકા ખંડના જે દેશો છે એમાં સ્વતંત્રતાની ચળવળો વેગવાન બની અને 40 જેટલા દેશો છે એ આ સમયગાળાના 16 વર્ષના સમયગાળામાં સ્વતંત્ર થયા. હવે કોઈ પણ દેશ સ્વતંત્ર થાય ત્યાર પછીની પરિસ્થિતિ કેવી છે? તો કે બે મહાસત્તાઓ સામે સામે હતી, અમેરિકા અને રશિયા. આ બે મહાસત્તાઓ તો કોઈ પણ દેશ સ્વતંત્ર થાય એટલે ખેંચાખેંચીમાં હતી કે અમારા ભેગા આવતા રહ્યો, રશિયા કે અમારી સાથે આવતા રહ્યો. તો ફરીથી એકના ગુલામીમાંથી છૂટા હોય તો બીજાની ગુલામી જ કરવા જેવી વાત છે કે અમેરિકન જૂથ સાથે તમે જોડાઓ તો અમેરિકન જૂથના જે નીતિ નિયમો શાસન કરતા એ પાલન કરવા પડે. રશિયાના જૂથમાં જોડાઓ તો સામ્યવાદી નીતિને તમારે અનુસરવું પડે, એના નિયમોનું પાલન કરવું પડે. એટલે ઘણા બધા દેશોએ એવું કહ્યું કે અમારે અમેરિકા સાથે નથી જોડાવું, અમારે રશિયા સાથે પણ જોડાવું નથી અને અમારે સ્વતંત્ર બે જૂથથી અલગ રહીને અમારા દેશનો વિકાસ કરવો છે. તો આવા જે દેશો એ જે નીતિ અખત્યાર કરી એને બિન જોડાણવાળી નીતિ કહેવાય. અને ત્યારે બિન જોડાણવાદી ચળવળ ચાલી આખી કે વિશ્વની બે મહાસત્તાઓની વચ્ચે આખું વિશ્વ વહેંચાયેલું હતું. કેટલાક દેશો અમેરિકા સાથે હતા, કેટલાક દેશો રશિયા સાથે હતા. બે વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જૂથો સાથે કેટલાક રાષ્ટ્રો જોડાયા અને કેટલાક રાષ્ટ્રો ન જોડાયા. મોટા ભાગના રાષ્ટ્રો છે એ આ બે માંથી કોઈ પણ એક રાષ્ટ્ર સાથે જોડાયા, પણ અમુક કેટલાક એવા દેશો હતા કે તે જોડાણા નહીં. એટલે કે વિશ્વમાં કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલા રાષ્ટ્રો એને બિન જોડાયેલા અને તેમને અપનાવેલી વિદેશ નીતિ
એને બિન જોડાણવાળી નીતિ તરીકે ઓળખાય છે. ન જોડાયેલા હોય ને એને બિન જોડાયેલા રાષ્ટ્રો કહેવાય. અને એને જે નીતિ અખત્યાર કરી એને બિન જોડાણવાદી એટલે કે કોઈની સાથે જોડાયેલા ન હોય એવી નીતિ તરીકે ઓળખાય છે. વિશ્વની બે મહાસત્તાઓની કોઈ એક વિચારસરણીમાં જોડાયા વિના તટસ્થ રાષ્ટ્રો, આ બેમાંથી એકેય સાથે જોડાયા ન હોય એવા રાષ્ટ્રોને તટસ્થ રાષ્ટ્રો કહેવાય. હે તો આ જે તટસ્થ રાષ્ટ્રો છે એને પછી પોતાના વિકાસ માટે શું કર્યું? કારણ કે આ જોડાયેલા હોય એને તો માનો કે અમેરિકા સાથે જોડાયેલા હોય એમના વિકાસ માટે અમેરિકા આર્થિક મદદ કરતું, રશિયા સાથે જોડાયેલા હોય તો રશિયા આર્થિક મદદ કરતું. પણ તટસ્થ હોય એને શું કરવાનું? તો કે એમણે એકબીજાના સહકારથી પરંતુ પોતાના આગવા અસ્તિત્વ સાથે સર્વાંગી વિકાસ કરવા ઈચ્છતા હતા. આ સમયે ભારતના વડાપ્રધાન પોતાના અસ્તિત્વ સાથે પોતાનો સર્વાંગી વિકાસ કરવા ઈચ્છતા હતા એવા તટસ્થ રાષ્ટ્રો હતા. એ એકબીજાને મદદ કરીને પોતાનો વિકાસ કરતા હતા. આઝાદી મળ્યા પછી આ સમયે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો, ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર અને યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટોનું બિન જોડાણવાદની નીતિને પ્રબળ સમર્થન પ્રાપ્ત થયું. આ મુખ્યત્વે ચાર હતા. એમાં ભારત હતું, ઇન્ડોનેશિયા હતું, ઇજિપ્ત હતું અને યુગોસ્લાવિયા. આ ચાર રાષ્ટ્રોના જે પ્રમુખો હતા એને બિન જોડાણવાદી એટલે કોઈની હારે જોડાયા વગરની નીતિ ઘડી કાઢી અને એને પ્રબળ સમર્થન એટલે કે એને ટેકો જાહેર થયો. વિચાર વિમર્શને અંતે ઇન્ડોનેશિયાના બાન્ડુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રોની એક પરિષદ યોજાઈ 1955માં. આ પરિષદમાં એશિયાના 23 અને આફ્રિકાના 6 દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. પરિષદે વિશ્વના ગરીબ દેશોની વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સહકાર વધારવાનું તથા સામ્રાજ્યવાદનો વિરોધ કરવાનું ધ્યેય જાહેર કર્યું. પહેલી જ્યારે બિન જોડાણવાદી રાષ્ટ્રોની પરિષદ 1955માં મળી એમાં 29 રાષ્ટ્રો હતા. 23 એશિયાના, 6 આફ્રિકાના. અને એમણે પહેલું એકબીજા દેશો સાથે આર્થિક અને સાંસ્કૃતિક સહકાર આપવાનો તથા બીજું સામ્રાજ્યવાદનો વિરોધ કરવાનો. ફરીથી ગુલામી તરફ આપણે માણસ ન જાય, આ તો સામ્રાજ્યવાદ તરફ આગળ આવતા હતા કે રશિયા સાથે જોડાયેલો દેશ હોય તો એ રશિયાના ટેકાથી જ હાલે. એવા સામ્રાજ્યવાદનો વિરોધ કરવાનું ધ્યેય જાહેર કર્યું. આ પરિષદમાં તટસ્થ દેશોના સંગઠન માટેનું માળખું અને ભવિષ્યની કામગીરી પણ નક્કી કરવામાં આવી. 1961માં બેલગ્રેડ ખાતે યોજાયેલ પરિષદમાં વિધિસર રીતે બિન જોડાણવાદી આંદોલન એટલે નામ એને ટૂંકમાં એને નામ કહેવાય. નામ એટલે નોન એલાઇન્ડ મૂવમેન્ટ સંસ્થાની સ્થાપના થઈ. પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ ભારતે બિન જોડાણની વિદેશ નીતિ અપનાવી. બિન જોડાણવાદી ચળવળને મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડ્યું. નહેરુ માનતા હતા કે કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાના બદલે તટસ્થ રહેવાથી રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ થઈ શકશે. ભારતની માન્યતા હતી કે વિશ્વના બે હરીફ સત્તા જૂથો લશ્કરી જોડાણમાં વિભાજન વિશ્વ શાંતિ માટે ખતરારૂપ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે હાનિકારક છે. આવું નહેરુ માનતા હતા. જુઓ, નહેરુએ બિન જોડાણવાદી વિદેશ નીતિ અપનાવી અને બિન જોડાણવાળી ચળવળ જે હતી એને ખૂબ જ સારું એવું નેતૃત્વ પૂરું પાડ્યું. અને એ કોઈ પણ લશ્કરી જૂથ કે સત્તા જૂથની સાથે જોડાવામાં માનતા ન હતા.
અને સ્વતંત્ર અથવા તટસ્થ રહીને દેશનો વિકાસ કરવાનું એમનું ધ્યેય હતું. આજે વિશ્વના સૌથી વધુ દેશો બિન જોડાણવાદી જૂથના સભ્યો છે. અત્યારે પરિસ્થિતિ ઉલટાઈ ગઈ. બિન જોડાણવાદી જૂથના સભ્યો છે. કુલાલમપુર ખાતે 13મું શિખર સંમેલન યોજાઈ ગયું 2003માં. છેલ્લા 4 દાયકામાં વિશ્વ સ્તરે અનેક ઘટનાઓ બની છે. સોવિયત સંઘનું વિઘટન થતાં રશિયાનું વર્ચસ્વ ઘટ્યું છે. સોવિયત સંઘ જે છે એ રશિયા અને બીજા વિશ્વયુદ્ધ પછી હારી ગયેલા અને નબળા નાના દેશો છે એને રશિયાએ અડપીને પોતાનામાં ભેળવીને જે સોવિયત સંઘ ઊભો કર્યો હતો યુએસએસઆર, અને એ સોવિયત સંઘનું ફરીથી પાછું વિભાજન થઈ ગયું. પાછા બધા એની હારે ભળેલા દેશો હતા એ પોતે સ્વતંત્ર થઈ ગયા. એટલે રશિયાની તાકાત ઘટી ગઈ, વર્ચસ્વ ઘટી ગયું. એટલે રશિયા છે એ મહાસત્તામાંથી બહાર નીકળી ગયું. અત્યારે અમેરિકા એકમાત્ર મહાસત્તા તરીકે મજબૂત બની રહ્યું છે. અત્યારે મહાસત્તા તરીકે માત્ર એક જ દેશ છે અને એ છે અમેરિકા. અલબત્ત વિશ્વના દેશોની સામ્રાજ્યવાદી નીતિ ઓસરાતી ગઈ છે. આ સંજોગોમાં બિન જોડાણવાદી જૂથોનો પ્રભાવ વધતો રહ્યો છે. તટસ્થ રાષ્ટ્રો બિન જોડાણવાદનો નવો અભિગમ અપનાવી વિશ્વના રાજકારણમાં યોગ્ય પ્રદાન આપવા સફળ રહ્યા છે. વિશ્વમાં સર્વત્ર શાંતિ જળવાઈ રહે, યુદ્ધની ઘટનાઓ ન બને, માનવ સમાજ અને રાષ્ટ્રની ભાવના જળવાય તથા મહાસત્તા નિઃશસ્ત્રીકરણ અપનાવવાનું વલણ કેળવે એ માટેનો નૈતિક પ્રભાવ જમાવવામાં બિન જોડાણવાદને સફળતા મળી છે. તો આ રીતે વિશ્વની અંદર બિન જોડાણવાદી જૂથના સભ્યો અત્યારે વધતા જાય છે. બધા જ રાષ્ટ્રો લગભગ બિન જોડાણવાદનો અભિગમ છે અપનાવી રહ્યા છે અને પોતપોતાનું વિશ્વના રાજકારણમાં પોતપોતાનું યોગ્ય પ્રદાન આપવામાં સફળતા મેળવી રહ્યા છે. વિશ્વ આખામાં લગભગ અત્યારે શાંતિ જળવાઈ રહી છે. યુદ્ધની ઘટનાઓ લગભગ ક્યાંય બનતી નથી. માનવ સમાજ અને રાષ્ટ્રની ભાવના જળવાય એની સાથે સાથે મહાસત્તાઓ છે નિઃશસ્ત્રીકરણ અપનાવવાનું વલણ કેળવે. મહાસત્તાઓ પાસે વિનાશક હથિયારો છે અને વિનાશક હથિયારોનું ઉત્પાદન ચાલુ છે અને વિનાશક હથિયારો ખરીદી પણ રહ્યા છે, પણ એ નિઃશસ્ત્રીકરણનું વલણ અપનાવે એ માટેનો પ્રભાવ જમાવવામાં બિન જોડાણવાદને સફળતા મળી છે. આમની સાથે સાથે આ સમયગાળામાં 1945 પછીમાં જર્મનીના ભાગલા પડ્યા અને પાછું એકીકરણ થયું. જર્મનીના શું કામ ભાગલા પડ્યા અને કેવી રીતે એકીકરણ થયું એને આપણે સમજીએ. તો જર્મની છે એ પહેલું બીજું બંને વિશ્વયુદ્ધમાં સામેલ હતો દેશ. પ્રથમ અને દ્વિતીય બંને વિશ્વયુદ્ધ જેના થકી શરૂ થયા છે એવું મનાય છે. તે જર્મનીનો દ્વિતીય વિશ્વયુદ્ધમાં પણ ધ્વંસ થયો, ન્યાય હારી ગયું. બીજા વિશ્વયુદ્ધમાં પણ જર્મની હાર થઈ. આથી તેની આર્થિક, સામાજિક અને રાજકીય કરોડરજ્જુ તૂટી ગઈ. બધી રીતે જર્મની પાયમાલ થઈ ગયું. આર્થિક રીતે, આર્થિક છે એ સૌથી પહેલું પાસું છે કોઈ પણ દેશને કે કોઈ પણ વ્યક્તિને પાયમાલી તરફ ધકેલવા માટેનું. આર્થિક, સામાજિક અને રાજકીય રીતે તૂટી ગઈ. જર્મનીને પુનઃ બેઠું કરી શકે એવો નેતા જ નહોતો એની પાસે. યુદ્ધ પૂરું થતા વિજેતા રાજ્યોએ જર્મનીને 4 વહીવટી વિભાગમાં વહેંચી નાખ્યું. તેની વ્યવસ્થા આ પ્રમાણે કરવામાં આવી. સોવિયત યુનિયનની
લાલ સેના એટલે કે રેડ આર્મી એ પૂર્વ ભાગ પર લશ્કરી કબજો જમાવ્યો હતો. સોવિયત યુનિયનની જે આર્મી હતી એને રેડ આર્મી નામ આપવામાં આવ્યું હતું. એણે પૂર્વ ભાગનો કબજો જમાવ્યો. તેથી પૂર્વ જર્મનીનો વહીવટ સોવિયત યુનિયનને સોંપવામાં આવ્યો. જર્મનીના નૈઋત્ય ભાગનો વહીવટ અમેરિકાને, ફ્રાન્સની નજીક આવેલા પ્રદેશનો વહીવટ ફ્રાન્સને, બેલ્જિયમને અડીને આવેલો જર્મન વિસ્તાર છે એનો વહીવટ બ્રિટનને સોંપવામાં આવ્યો. આ રીતે જર્મનીને 4 ભાગમાં વહેંચીને એ ચારેય ભાગનો વહીવટ એક એક રાષ્ટ્રને સોંપી દેવામાં આવ્યો. એમાં રશિયા અને અમેરિકા તો મહાસત્તા છે એને સોંપી દેવામાં આવ્યો. જર્મનીની રાજધાની બર્લિન પણ રશિયા અને સંકલન સમિતિ વચ્ચે વિભાજન કરવામાં આવી હતી. બર્લિનનો પણ રાજધાનીનો પણ આ રીતે વિભાજન કરવામાં આવ્યું હતું. એમની વચ્ચે વહીવટી એકતા માટે સંકલન સમિતિની રચના પણ કરવામાં આવી હતી. વહીવટી એક સૂત્રતા જળવાય એના માટે સંકલન સમિતિની રચના કરી હતી. આ રીતે જર્મની પર 4 દેશોનો વહીવટ સ્થાપવામાં આવ્યો. સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થતા પૂર્વ જર્મની ઉપરથી પોતાની સત્તા ચાલી જશે એવો સોવિયત યુનિયનને ભય લાગ્યો. તેથી પૂર્વ જર્મનીના પોતાના કહ્યામાં રહે એવા પૂતળા સરકારે અહીંયા સ્થાપી દીધી. રશિયાને એમ થયું કે આપણી અહીંથી સત્તા છે એ ચાલી જશે એવો રશિયાને ભય લાગ્યો. એટલે એને પોતાનો જે ભાગ હતો, રશિયાના અંડરમાં જેટલો ભાગ હતો, ત્યાં એને શું કર્યું, પોતે કે એમ કરે એવી પૂતળા સરકારની અહીંયા સ્થાપના કરી દીધી. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતાના વહીવટ હેઠળના પશ્ચિમ જર્મનીના પ્રદેશોનું એકીકરણ કરી 3 દેશોએ, જો એ ત્રણે તો ભેગા જ હતા એવું, કારણ કે રશિયા છે એ મહાસત્તા એક જુદી હતી, તો એને શું કર્યું, ત્રણેયનો જે પ્રદેશ હતો જ્યાં વહીવટ ત્રણેય કરતા હતા, થોડોક ભાગ અમેરિકા વહીવટ કરતો હતો, થોડાક ભાગમાં ફ્રાન્સ વહીવટ કરતું હતું અને બ્રિટન વહીવટ કરતું હતું. એને આ જર્મનીના પ્રદેશોને એકીકરણ કરી અને ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની એવું નામ આપીને નવો પ્રદેશ છે એનું નિર્માણ કર્યું. પશ્ચિમ જર્મનીના 3 વિભાગોનું એકીકરણ કરવામાં આવ્યું. એમ બર્લિનના પણ 3 ભાગોને એક કરવામાં આવ્યા. પછી બર્લિનના જે 4 ભાગ કર્યા હતા એમાંથી આ રશિયાનો જે ભાગ છે એ સિવાયના 3 ભાગને એક કરી દેવામાં આવ્યા. આ પ્રક્રિયાના વિરોધ રૂપે સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી 1948માં. આ ઘટના જે બની ને એનો વિરોધ કર્યો કોને? રશિયાએ, કે આ બધા એક થઈ જાય તો એની તાકાત વધી જાય, પછી ભવિષ્યમાં મુશ્કેલી પડે, એટલે રશિયાએ છે એ 1948માં નાકાબંધી જાહેર કરી. પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભો થયો. તણાવ યુદ્ધ જેવું વાતાવરણ થઈ ગયું. આ સમય દરમિયાન પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિનને જુદી પાડતી 42 કિલોમીટર લાંબી દિવાલ બનાવવામાં આવી. બર્લિન શહેરમાં પૂર્વ અને પશ્ચિમ છેડાને જુદા પાડતી 42 કિલોમીટરની એક દિવાલ ચણી લેવામાં આવી. પૂર્વ બર્લિનમાં રહેતા જર્મનો જુલ્મી અને કડકાઈભર્યા વાતાવરણમાંથી પશ્ચિમ બર્લિનના મુક્ત અને મોકળાશભર્યા વાતાવરણમાં નાસી જવા ઉતાવળા બન્યા તથા એ વિભાગમાં પોતાના કુટુંબીજનો, સ્નેહીઓ અને મિત્રો પાસે પહોંચી જવાના અસંખ્ય બનાવો બનવા લાગ્યા. લોકો દિવાલ ઠેકીને કે જળમાર્ગ તરીને પશ્ચિમ બર્લિનમાં જવા મરણિયા બન્યા.
પૂર્વ જર્મનીની સામ્યવાદી સરકાર નાસી જવાના પ્રયાસ કરતા લોકોને ગોળીથી ઠાર કરવા જેવા ક્રૂરતાભર્યા પગલાં લેતી. આમાં ઘણા લોકોએ જાન ગુમાવ્યા. ત્યાર પછીના 4.5 દશકાના સમયમાં પશ્ચિમ જર્મનીએ ખૂબ જ વિકાસ કર્યો. તેણે આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરી, જેને જર્મન ચમત્કાર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા રશિયાની સામ્યવાદી સરકાર હતી, એટલે અહીંયા ત્રાસ હતો પૂર્વ જર્મનીમાં, પૂર્વ બર્લિનમાં. તો પૂર્વ બર્લિનમાં રહેતા લોકો જે હતા એ પશ્ચિમ બર્લિનમાં મુક્ત વાતાવરણમાં જવા માટે ઉતાવળા થયા. અહીંયા આઝાદી હતી, મુક્ત વાતાવરણ હતું, ભય નહોતો. અહીંયા ભય હતો, તો ભયના માહોલમાં તો કોઈ રહે નહીં. એટલે આ બાજુએ જે પૂર્વ બર્લિનમાં રહેતા હતા એ લોકો પશ્ચિમ બર્લિનમાં મુક્ત વાતાવરણમાં, આઝાદ વાતાવરણમાં જવા માટે ઉતાવળા બન્યા. એના માટે એ સમુદ્ર તરીને વહી જતા હતા. અહીંયા જે દિવાલ હતી, દિવાલ ઠેકીને વહી જતા હતા. લોકો આવી રીતે નાસવા માંડ્યા. એટલે આ પૂર્વ બર્લિનના રશિયા સામ્યવાદીનું જે શાસન હતું એને લોકો ન જાય એટલા માટે એમને બીકમાં રાખવા માટે ગોળીથી ઠાર કરવા માંડ્યા કે ગોળી મારી નાખો દિવાલ ટપતા હોય. તો આમાં કેટલાય લોકો એમણે જાન પણ ગુમાવી. પણ આ ઘટના પછીના સમયમાં આ પશ્ચિમ જે છે, પશ્ચિમ વિસ્તાર એને ખૂબ જ વિકાસ કર્યો. કારણ કે અહીંયા મુક્ત વાતાવરણ હતું, અહીંયા આઝાદી હતી, અહીંયા સ્વતંત્રતા હતી. એટલે એને ખૂબ જ વિકાસ કર્યો. અને એ વિકાસ છે એને જર્મન ચમત્કાર તરીકે ઓળખવામાં આવે છે. 1990 સુધીના સમયમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્વના અને દૂરગામી પરિવર્તનો આવ્યા, જેના કારણે ઠંડા યુદ્ધના પ્રવાહો મંદ પડતા ગયા. ધીમે ધીમે આમૂલ પરિવર્તનો વિશ્વમાં આવ્યા અને ઠંડો યુદ્ધ જે ચાલતું હતું એની ગતિ મંદ પડી. સામ્યવાદી યુરોપના પૂર્વ દેશો અને પશ્ચિમ યુરોપના લોકશાહી તંત્રો ધરાવતા દેશો વચ્ચેનું અંતર ઘટવા લાગ્યું. તેમની વચ્ચેના અવરોધ સમૂહ લોખંડી આવરણ છે અદ્રશ્ય થવા લાગ્યું. પરિણામે સોવિયત સંઘનું વિઘટન થયું. આવું બધું થયું એટલે સોવિયત સંઘનું વિઘટન થયું. એની ચર્ચા હવે પછી આપણે કરીશું. પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની વચ્ચે કડવાશ ઊભી થાય એવા કોઈ મુદ્દાઓ રહ્યા જ ન હતા. આથી બંને દેશો વચ્ચે વાટાઘાટો થઈ. પરિણામે બંને જર્મનીનું એકીકરણ થયું. 3 ઓક્ટોબર 1990 ના રોજ ફરીથી જર્મનીના જે ભાગલા પડ્યા હતા એ એક થઈ ગયા. બર્લિનની દિવાલ જે જર્મન પ્રજાના દુઃખ, વિયોગ, સંતાપ, કરુણા અને ક્રૂરતા ભર્યા જોર જુલમના પ્રતીક રૂપે હતી, તેને હર્ષ અને ઉલ્લાસથી લોકોએ તોડી નાખી. આ જે દિવાલ બનાવી હતી 42 કિલોમીટર લાંબી, એ કેવી હતી જો તો ખરા. લોકો માટે, જર્મનની પ્રજા માટે દુઃખદાયક હતી. એને સંતાપ, વિયોગ, કરુણાથી ક્રૂરતા ભરી હતી. અને જોર જુલમ વાળી જે આ દિવાલ હતી એને લોકોએ તોડી નાખી. અને જર્મન લોકોએ દિલથી પોતાનો આનંદ વ્યક્ત કર્યો. સંયુક્ત બનેલા જર્મનીએ 1990 પછીના દશકામાં ખૂબ જ ઝડપથી પ્રગતિ સાધી. રાજકીય, આર્થિક, વેપાર વાણિજ્ય, સામાજિક વગેરે ક્ષેત્રે પ્રગતિ સાધી. તે યુરોપનું સંપન્ન રાષ્ટ્ર બન્યું છે. તો આવી રીતે જર્મનીના ભાગલા થયા અને જર્મનીનું એકીકરણ પણ થયું. હવે પછીના સમયમાં આપણે સોવિયત રશિયાનું વિઘટન કેવી રીતે થયું એમને આપણે સમજીશું. અત્યારે આપણો પીરિયડ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.